કાલે આરઆર 1 રનથી જીત્યો એનું કારણ તમને ખબર છે શું છે? આ છે. बोलिए बबीता जी। आप मेरा एक छोटा सा काम करेंगे प्लीज? बस ने बबीता जी, पराया कर दिया आपने हमको। अरे आपको पूछना थोड़ी पड़ता है, आपको हुकुम करो। શું થઈ રહ્યું છે? આ ચહલ વર્લ્ડ કપ ની ટીમ માટે સિલેક્ટ થયો, ભાઈએ 63 રન ખાઈ લીધા. અરે યાર, સંજુ સેમસન સિલેક્ટ થયો, એ બીજા બોલ આઉટ 0 ઉપર. જ્યારે સિલેક્ટ નતા થતા ત્યારે 70 રન મારતા હતા. પર્પલ કેપ ના પહેલા નંબર ઉપર હતો એ ચહલ. સિલેક્ટ થયા તો ડાયરેક્ટ પરફોર્મન્સ બદલી દીધું. મતલબ મેં એક વાત તો જોઈ, જે સિલેક્ટ થયા છે બધા સારું રમ્યા, સિવાય જયસ્વાલ અને કોહલી. આવી ટીમ સાથે વર્લ્ડ કપ નહીં જીતીએ. કાલની મેચ ઇઝી રાજસ્થાન રોયલ જોડે હતી. બધા અમે લોકો રાજસ્થાનને સપોર્ટ કરતા હતા. આરસીબી નો ફેન છું તો પણ કે કદાચ આરસીબી નો ચાન્સ 1% બની શકે, સીએસકે ના માટે સારું થાય, પણ ના, એસઆરએચ જીતી ગઈ અને આરઆર હાથમાં આવેલી મેચ હારી ગઈ. 18 બોલમાં 21 રન જોતા હતા, 17 બોલમાં 21 રન. આટલું ઇઝી રન હતું અને તો બી આ પોવલને તો રમતા જ ના આવડ્યું. મતલબ આ શાર્દુલ ઠાકુર વાળો સીન રીક્રિએટ કરી દીધો. ચેન્નઈ વાળા તમને તો કાલે બહુ જ દુઃખ થયું હશે આ જોઈને. ક્યાં હું સુપર ઓવરની ઉમ્મીદ લગાવીને બેઠો હતો કે કાશ એક બોલમાં 1 રન આવી જાય અને સુપર ઓવર જોવા મળે. આમ હેડ સિક્સો મારે, આમ સંજુ સેમસન, જયસ્વાલ 6 મારે, બટલર આવે, બધા મારા એક્સપેક્ટેશનની. આ જે ટીમ ઇન્ડિયા માટે સિલેક્ટ થાય એને પનોતી લાગે એવું કે લખ્યું છે? એવું લખ્યું હોય તો મને બતાવો, એનું સોલ્યુશન લાવો. મતલબ કાલે આ બેન એટલા બધા ખુશ હતા ને, જેમ કે જંગ જીતી ગયા હોય. આટલી એમના ફેસ ઉપર હેપીનેસ મેં પહેલી વાર જોઈ કે અમે વર્લ્ડ કપ જ જીતી ગયા છે. અરે મેડમ, શાંતિ શાંતિ, હજુ મેચો બાકી છે. અને પેટ કમિન્સે રિવીલ કરી દીધું કે આ વખતે કપ અમે ઉઠાઈને જ જશું. શું તમને લાગે છે આ વાત સાચી છે કે ખોટી છે? કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવો. ભાઈ, ડાઉનફોલ ગમે તેટલું ભગવાન આપજો, પણ કમબેક આ ભુવનેશ્વર કુમાર જેવું આપજો. મતલબ શું ઇન સ્વિંગ આઉટ સ્વિંગ કરતો હતો. બટલરને પહેલા બોલમાં કાઢ્યો, પેલા સંજુ સેમસનને પહેલા બોલે કાઢ્યો, અને છેલ્લા બોલે વિકેટ લઈને કમબેક. મતલબ આખી મેચ જીતાડી દીધી યાર. તમે બી ગણજો, હું બી ગણું છું. જેટલા પ્લેયર ઇન્ડિયા માટે સિલેક્ટ થયા છે, હજુ સુધી કોઈનું પરફોર્મન્સ નહીં આવ્યું સિવાય જયસ્વાલ. અને હવે કાલે કોહલીની મેચ છે, હવે જોઈએ પરફોર્મન્સ કરે છે કે નહીં કરતો. પર્પલ કેપમાં અત્યારે નટરાજન આવી ગયો અને 400 અને 507 રનથી ઓરેન્જ કેપમાં ઋતુરાજ જ છે. પણ સાચે કમિંગ્સનું કંઈક કરવું પડશે. સાલો બધી મેચો જીતી જાય છે. એક તો ઇન્ડિયામાં આવીને, અમદાવાદમાં આવીને આપણી બોલતી બંધ કરાવી દીધી હતી, કપ જીતીને બેઠો છે અને અત્યારે 1 રનથી જીત્યો. એ કાલ હારતો તો કેટલા લોકો માટે સારું થતું, આરસીબી માટે, દિલ્હી માટે, સીએસકે માટે, પણ નહીં. ચાલે 12 પોઈન્ટ કહીને ઉપર આવી ગયો. હવે શું થશે? આજની મેચ તો કોલકાતા વર્સિસ મુંબઈમાં છે. હું તો ફૂલ સપોર્ટ આજે કેકેઆરને કરું, કારણ કે કેકેઆર ઉપર રહેવું જોઈએ. નીચેની ટીમોમાં થોડી બવાલ થવી જોઈએ. તમે કોને સપોર્ટ કરો છો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દેજો. વાનખેડેનું મેદાન છે, સોલ્ટ અને નરાઈન જોડાજોડી કરવા લાગશે. આજની મેચ તો જોરદાર થવાની છે. તમને કોણ લાગે છે, કોણ જીતશે? કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. આ વિડીયો આટલા સુધી રાખીએ. તમને અગર વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.